પ્રણામ. વિદ્યા દદાતિ વિનયમ, વિનયાદ્યાતિ પાત્રતામ, પાત્રતા ધનમ આપનોતિ, ધનાદ ધર્મ તતઃ સુખમ. એટલે કે સુખ મેળવવા માટેનું પ્રથમ સોપાન વિદ્યા જ છે. શિક્ષણથી વિદ્યાર્થી કેળવાય છે. કેળવણી પામેલ વિદ્યાર્થી સંસ્કારની પરંપરા સાચવી રાખે છે અને સફળતા હાંસલ કરે છે. જ્ઞાનદા એટલે જ્ઞાન અને દા, જ્ઞાન આપનારી માં શારદા. સંસ્કાર અને શિસ્ત દ્વારા શિક્ષણના પાઠો આપનાર અને ચાલુ વર્ષે પંચતારક એટલે કે બેસ્ટ સ્કૂલ તરીકેના સફળતાના 5 એવોર્ડ પ્રાપ્ત કરનાર અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી આ છે અમારી કર્મભૂમિ જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલ. कसके जूता कसके बेल्ट, ठोस के अंदर अपनी शर्ट, मंजिल को चली सवारी, कंधों पे जिम्मेदारी. हाथ में फाइल मन में दम, मीलों मील चलेंगे हम, हर मुश्किल से टकराएंगे, टस से मस ना होंगे हम. दुनिया का नारा जमे रहो, मंजिल का इशारा जमे रहो. दुनिया का नारा जमे रहो, मंजिल का इशारा जमे रहो. પ્રાર્થના એ મનને શુદ્ધ કરનારું ઔષધ છે. જ્ઞાનદા ગર્લ્સની કોયલો મધુરી પ્રાર્થનાને અઠવાડિયાનું સંભારણું બનાવી દે છે. વરદાન દે, વરદાન દે, માયા સો મોહેરી વરદાન દે. મન વિના સુની હૈ સુર બિના, મન વિના સુની હૈ સુર બિના, સરગમ ભર સંગીત મેં સુરતાન દે. વરદાન દે, વરદાન દે, માયા સો મોહેરી વરદાન દે. દર અઠવાડિયામાં એકવાર સમૂહ કવાયત દરેક વિદ્યાર્થીને કરાવવામાં આવે છે. શિસ્તબદ્ધ એમડી દ્વારા વિદ્યાર્થીઓને શિસ્તના પાઠો ભણાવીએ છીએ. सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा. યોગ શિક્ષણના પાઠ પણ આપવામાં આવે છે. શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવતા વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. વ્યક્તિગત માર્ગદર્શન દ્વારા આ વિદ્યાર્થીઓનું ચોક્કસ મૂલ્યાંકન પણ કરવામાં આવે છે. સ્પોર્ટ્સ. અત્યાર સુધી એક પણ વર્ષ એવું પસાર થયું નથી કે એક પણ વિદ્યાર્થી રાષ્ટ્રકક્ષા સુધી પહોંચ્યો ન હોય, જે અમારી શાળાની અનેરી સિદ્ધિ છે. કબડ્ડી હોય કે બેઝબોલ, રનિંગ રેસ હોય કે ઇન્ડોર ગેમ્સ, દરેકમાં વિદ્યાર્થીઓની ટીમ બનાવી કુશળ ટ્રેનિંગ દ્વારા વિદ્યાર્થીઓને સજ્જ કરવામાં આવે છે. અમારી શાળામાં કુલ 7 પ્રયોગશાળાઓ કાર્યરત છે. સૌપ્રથમ રસાયણ પ્રયોગશાળા. આ એ જ પ્રયોગશાળા છે જેમાં એસિડ રેઇન પ્રયોગ તૈયાર કરવામાં આવ્યો હતો અને દિલ્હી ખાતે યોજાયેલ રાષ્ટ્રીય પર્યાવરણ વિજ્ઞાન મેળામાં ભાગ લઈ
શાળાના સુપરવાઇઝર શ્રી હરીસિંહ રાઠોડ અને તેમની ટીમે ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ભૌતિક પ્રયોગશાળા અભ્યાસક્રમના પ્રયોગ હોય કે પછી વિજ્ઞાન મેળા માટે વર્કિંગ મોડેલ તૈયાર કરવાના હોય, અમારી આ પ્રયોગશાળા સમગ્ર શાળાનું કેન્દ્ર બની જાય છે. જીવ વિજ્ઞાન પ્રયોગશાળા અમારી આ જીવ વિજ્ઞાનની પ્રયોગશાળા આધુનિક પ્રાયોગિક સાધનોથી સુસજ્જ છે. આ છે અમારી કમ્પ્યુટર લેબ. આ લેબ તમામ સુવિધાઓથી સજ્જ છે. આ છે અમારો મલ્ટીમીડિયા હોલ. શાળાએ અદ્યતન મલ્ટીમીડિયા હોલ તૈયાર કર્યો છે. અમારે ત્યાં ધોરણ 11-12માં વ્યવસાયલક્ષી પ્રવાહ ઉપલબ્ધ છે. તેની આ છે હોમ સાયન્સ લેબ. આ પ્રવાહનું પરિણામ હંમેશા 100% આવતું રહ્યું છે. ફૂડ પ્રોસેસિંગ અને બેકરી આ બે ટ્રેડ અમારી સંસ્થામાં ચલાવવામાં આવે છે. આ છે અમારો ક્રાફ્ટ રૂમ. ક્રાફ્ટ કલાને પીરસવા માટે એક્સપર્ટ ટીચર દ્વારા અનેક નમૂનાઓ બનાવતા શીખવાડવામાં આવે છે. આ છે અમારું સમૃદ્ધ પુસ્તકાલય. પુસ્તકાલયમાં બેસી વિદ્યાર્થીઓ ફ્રી તાસમાં અને રિસેસમાં ઇતર વાંચન કરી પોતાની વાંચન ભૂખને જરૂર સંતોષે છે. રિસેસ એટલે વિદ્યાર્થીઓ માટે આનંદદાયક તાસ. મેદાનમાં કે વર્ગમાં પોતપોતાના ગ્રુપમાં બેસે છે અને સમૂહ જીવનની ભાવના કેળવાય તે રીતે નાસ્તો એકબીજા સાથે શેર કરે છે. કરાટે બ્લેક બેલ્ટ વિનર એક્સપર્ટ ટીચર દ્વારા કરાટેની ટ્રેનિંગ અમારી શાળામાં આપવામાં આવે છે. નૃત્ય નૃત્ય એક કલા છે. તેને જેટલી પોષવામાં આવે તેટલો આત્મવિશ્વાસ વધે છે. વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા નૃત્યનું નિરંતર શિક્ષણ અપાય છે. સમગ્ર અમદાવાદની મેયર વિજય પદ્મ સ્પર્ધામાં પ્રથમ નંબરે જ્ઞાનદાનો ગરબો વિજયી બન્યો છે. આ છે અમારા આધુનિક ટોયઝ. નાના નાના ભૂલકા કેજીના બાળકોને શાળાએ આવવામાં મજા પડી જાય, શાળાને પોતાનું બીજું ઘર સમજે તેવું વાતાવરણ પૂરું પાડવા માટે શાળાએ મોડર્ન ટોયઝ વસાવ્યા છે, જેને વિદ્યાર્થીઓ મન ભરીને માણે છે. આ છે અમારા સ્ટાફ રૂમ્સ. મોર પીછાથી રળિયામણું. જ્ઞાનદા ગર્લ્સ પરિવારે જે કંઈ સિદ્ધિ હાંસલ કરી છે તે સમગ્ર ટીમને આભારી છે. સતત વાંચન, વિદ્યાર્થીઓને કઈ રીતે ઊંડાણપૂર્વક સમજાવી શકાય તેની ચિંતા, પુનરાવર્તન, પખવાડિક પરીક્ષાઓ તેમજ પૂરક પરીક્ષાઓનું આયોજન, વાર્ષિક પરીક્ષાની સાથે સાથે સામાન્ય જ્ઞાન કસોટીનું પણ આયોજન. આ દ્વારા વિદ્યાર્થીઓનું સતત મૂલ્યાંકન ઉત્સાહ સાથે અમારી આ ટીમ કરી રહી છે. જ્ઞાનદા રૂપી વડલાનું બીજ જેમણે વાવ્યું છે અને પોસ્યું છે તેવા આ છે અમારી શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ભગવાનભાઈ કે પટેલ. કન્યા કેળવણી વિશે સતત ચિંતિત તેમનું સ્વપ્ન 1984માં સાકાર થયું. પોતે કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં રોકાયા હોવા છતાં આગવી કોઠાસૂઝ, સખત પરિશ્રમ અને સેવા ભાવનાથી આજે અમદાવાદના ગાટલોડિયા તેમજ ચાંદલોડિયા વિસ્તારમાં 4 સંસ્થાના સંચાલક તરીકે સેવાઓને વિસ્તારી રહ્યા છે. આ છે અમારી સમગ્ર ટીમના નેતા શ્રીમતી જાગૃતિબેન પટેલ. નાની ઉંમરે
મોટી તમન્ના સાથે પોતે 2002માં આચાર્યશ્રીના સ્થાને બિરાજમાન થયા. પ્રણામ. આ સંસ્થાનો પ્રારંભ 1984માં થયો. ત્યારે આ સ્કૂલની સંખ્યા ફક્ત 25 હતી. 25 વર્ષની અંદર 2500 સુધી સંખ્યા પહોંચાડી અને આ સંસ્થાએ એક અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. 1995માં હું આ સંસ્થા સાથે જોડાઈ. માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં કુલ 23 વર્ગો કાર્યરત છે. એમાં માધ્યમિક વિભાગમાં 11 વર્ગો અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 12 વર્ગો છે. ઉચ્ચતર વિભાગની અંદર 3 પ્રવાહ ચાલે છે. એમાં સામાન્ય પ્રવાહ, સાયન્સ પ્રવાહ તેમજ હાલની તારીખમાં વ્યવસાયલક્ષી પ્રવાહ પણ કાર્યરત છે. શિક્ષક મિત્રો, વિદ્યાર્થી ભાઈ બહેનો તેમજ વાલી મિત્રોના સહકારથી 2008-9માં અમને કુલ 5 એવોર્ડ પ્રાપ્ત થયા છે. જેમાં 4 એવોર્ડ બેસ્ટ સ્કૂલ તરીકે અને 1 એવોર્ડ બેસ્ટ ટીચર તરીકે પ્રાપ્ત થયા છે, જે સંસ્થા માટે ગૌરવની વાત છે. સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જૂથ શાળાઓ વેબસાઇટ ધરાવે છે, જેમાં અમારી શાળાનો સમાવેશ થાય છે. તેમજ અમારી શાળા ઇન્ટરનેટ દ્વારા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને સમગ્ર શૈક્ષણિક માહિતી પૂરી પાડે છે. SMS દ્વારા વિદ્યાર્થીઓનો સંદેશ એ અમારું રૂટીન કાર્ય બની ગયું છે. અમારી સંસ્થાની અંદર સ્ટુડન્ટ વેલફેર ફંડ ચલાવવામાં આવે છે, જેમાં ગરીબ વિદ્યાર્થીઓ માટે નોટબુકો, યુનિફોર્મ્સ, પુસ્તકો તેમજ ફીમાંથી પણ મુક્તિ આપવામાં આવે છે. ઉચ્ચ અભ્યાસ માટે પણ સહાય કરવામાં આવે છે. અમારી સંસ્થાએ અનેક ડોક્ટર્સ, એન્જિનિયર્સ, પ્રોફેસર્સ, બિઝનેસમેન, એડવોકેટ્સ સમાજને આપ્યા છે. આ છે અમારા યુવાન ટ્રસ્ટી શ્રી દિવ્યેશ બી પટેલ. જ્ઞાનદા ગર્લ્સ પ્રાથમિક શાળા અને શ્રી આદ્યશક્તિ પ્રાથમિક શાળાનું પોતે સંચાલન કરી રહ્યા છે. પોતે એન્જિનિયર હોવા છતાં શિક્ષણને આત્મસાત કર્યું છે અને ઉત્તમ સંસ્થા બનાવવા કાર્યરત છે. આ છે અમારી શાળાના સુપરવાઇઝર શ્રી હરિસિંહ રાઠોડ. હાલ પોતે હાયર સેકન્ડરી વિભાગમાં સુપરવાઇઝર તરીકે સેવાઓ આપી રહ્યા છે. પ્રણામ. શક્તિ માતાની અસીમ કૃપાથી અમારા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ભગવાનદાસ પટેલ સાહેબ, જે પોતે કડી તાલુકાના ખાવડના વતની છે અને એમના તરફથી એક આદર્શ કન્યા શાળા ઊભું કરવાનું સ્વપ્ન 1984માં સાકાર થયું. આજે એ સ્વપ્નને 25 વર્ષ પૂરા થયા છે. એના માનમાં આપણે રજત જયંતિ મહોત્સવ ઉજવી રહ્યા છીએ. અમે માત્ર 4 દિવાલોની અંદર શિક્ષણ મળે છે એમાં માનતા નથી. 4 દિવાલોની બહાર પણ શિક્ષણ આપી અને બાળકોનો સર્વાંગી વિકાસ કરી શકાય છે, એ વાતમાં અમે માનનારા છીએ. અને પરિણામે સતત પ્રવૃત્તિથી ધમધમતું અમારું સ્કૂલ કેમ્પસ રહે છે. માત્ર પ્રવૃત્તિ નહીં, પરિણામ પણ હંમેશા જાહેર પરીક્ષાના એટલે કે ધોરણ 10 અને 12ના 90%થી 100% સુધીના પરિણામો રહ્યા છે. ક્યારેય કોઈ પણ પ્રવાહનું પરિણામ 90%થી નીચે આવ્યું નથી. શિક્ષણની સાથે સાથે સંસ્કાર અને શિસ્તની જાળવણી એ અમારું હંમેશા ધ્યેય રહ્યું છે. સંસ્કાર અને શિસ્ત સાથે શિક્ષણ મળે તો જ વિદ્યાર્થીઓની સ્વાભાવિક પ્રગતિ શક્ય બને. અને આપણે જાણીએ છીએ કે 5 એવોર્ડ, બેસ્ટ સ્કૂલ એવોર્ડ આપણને વર્ષ 2008 અને 9માં મળ્યા છે. એથી વધારે શું કહેવાનું હોય. હું શાળાના સુપરવાઇઝર તરીકે હરિસિંહ રાઠોડ કામ કરી રહ્યો છું અને સતત સ્કૂલમાં કેમ આદર્શ શિક્ષણ આપી શકાય એના માટે અમે કટિબદ્ધ છીએ. અસ્તુ. હરખે હૈયા સદા સર્વદા પરબતુ જ્ઞાનની શારદા. તું છે અમારી જ્ઞાનદા, તું છે અમારી જ્ઞાનદા, તું છે અમારી જ્ઞાનદા. હરખે હૈયા સદા સર્વદા પરબતુ જ્ઞાનની શારદા. તું છે અમારી જ્ઞાનદા, તું છે અમારી જ્ઞાનદા, તું છે અમારી જ્ઞાનદા. હરખે હૈયા સદા સર્વદા મીઠું કુંજન ભરીએ કંઠે, પાંખ ફૂટે તો અભમાં ઉડીએ, ભાથું થોડું લઈએ ઉરે, પંથ મળે તો ડગલા ભરીએ. તું છે અમારી જ્ઞાનદા, તું છે અમારી જ્ઞાનદા, તું છે અમારી જ્ઞાનદા. સમગ્ર જગતને સારા ડોક્ટર્સ, એન્જિનિયર્સ, આર્ટિસ્ટ
એડવોકેટ્સ, સાહિત્યકાર, પ્રોફેસર્સ સમાજને આપીએ. તદુપરાંત એક સંનિષ્ઠ નાગરિક અમારી સંસ્થામાં ઘડાય તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના. વંદે માતરમ.